નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શેઠ સીએલ હિન્દી હાઈસ્કૂલ, ધોરણ 9, વિષય ગુજરાતી, વ્યાકરણ વિભાગ, એમાં ક્રિયા વિશેષણ. પહેલાં આપણે વિશેષણ જોયું, હવે ક્રિયા વિશેષણ. જે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય છે, જ્યારે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય છે. ક્રિયા વિશેષણને મુખ્ય બે વર્ગમાં વહેંચી શકાય: મૂળ ક્રિયા વિશેષણ અને સાબિત ક્રિયા વિશેષણ. સાધિત ક્રિયા વિશેષણ એટલે મૂળ, નામ, ધાતુ, રવાનુકારી શબ્દો, દ્વિરુક્ત પ્રયોગો હોય તેના પરથી ક્રિયા વિશેષણ બનાવવામાં આવે છે. જેમ કે સાંજ તો એ સંજ્ઞા છે, સાંજે તો એ ક્રિયા વિશેષણ થયું. બેસવું તો એ ક્રિયા છે, બેઠા બેઠા એ ક્રિયા વિશેષણ થશે. ફટફટ અને ફટાફટ વગેરે. કેટલાક શબ્દો વિશેષણ તરીકે પણ વપરાય છે અને ક્રિયા વિશેષણ તરીકે પણ વપરાય છે. જેમ કે ખૂબ, ઘણું, બહુ, ચોક્કસ વગેરે. હવે આ જ શબ્દોને આપણે વાક્યમાં જોઈએ તો વિશેષણમાં મારે ખૂબ કામ છે, બરાબર છે, જ્યારે ક્રિયા વિશેષણમાં આજે અમે ખૂબ રમ્યા. તમે મને ચોક્કસ સરનામું આપી શકો? તો સાંજે તું ચોક્કસ આવજે. આજે બહુ મહેમાન આવશે, સાહેબે અમને બહુ દોડાવ્યા, બરાબર છે. તો આ ત્રણેય શબ્દોમાં ખૂબ, ચોક્કસ અને બહુ એ ત્રણ શબ્દો સરખા છે. કામ, સરનામું વગેરે સંજ્ઞાના અર્થમાં વધારો કરે ત્યારે આ શબ્દો વિશેષણનું કાર્ય કરે છે, પણ જ્યારે રમવું, આવવું વગેરે ક્રિયાના અર્થમાં ઉમેરો કરે ત્યારે તે ક્રિયા વિશેષણનું કાર્ય કરે છે. કેટલાક ક્રિયા વિશેષણો મૂળભૂત રીતે ક્રિયાના અર્થમાં જ વધારો કરે છે. ક્રિયાનું સ્થાન, સમય, રીત આદિ દર્શાવે છે. અહીં આ ક્રિયા વિશેષણો જોઈએ. રીતિવાચક ક્રિયા વિશેષણ: ચૂપચાપ, એકદમ, જલ્દી, તરત, માંડ, તાબડતોડ, એકાએક. જ્યારે સમયવાચક ક્રિયા વિશેષણ અત્યારે, ત્યારે, હમણાં, નિરંતર, સદા, હંમેશા, ક્યારેક, કદી, વારંવાર, અવારનવાર. સ્થળવાચક ક્રિયા વિશેષણ તો સ્થળની અંદર, બહાર, ઉપર, નીચે, નજીક, પાસે, દૂર, અહીં. ક્રમવાચક ક્રિયા વિશેષણ આગળ, પાછળ, પછી, પહેલાં, ત્યારબાદ. નિશ્ચયવાચક, નિશ્ચયમાં એટલે ચોક્કસ, જરૂર, ખરેખર, અવશ્ય વગેરે. સંભાવનાવાચક, સંભાવના કરવાની હોય છે, હોય પણ કરે, ના પણ હોય, એટલે કે કદાચના અર્થમાં, બરાબર છે. તો નીચેના વાક્યોમાં ક્રિયા વિશેષણ પ્રયોજાયા છે તેમને શોધીને વર્તુળ કરો, બરાબર છે. તો તેમણે મને ધીમેથી કહ્યું, બરાબર છે. તો ધીમેથી એ ક્રિયા વિશેષણ છે. પછી અલગ મલકની વાતો કરતા નીંદર વહેલી આવશે, વહેલી. સામેનું વાહન વળાંકમાંથી અચાનક નીકળ્યું, અચાનક. હોલો હોલી તો સૂનમૂન બેસી રહે છે, બરાબર છે. તો સૂનમૂન. શ્રી અય્યપ્પા થોડા ભીંજાયા હતા, થોડા, બરાબર છે. તો આમ આ વાક્યોમાં મૂળ ક્રિયા વિશેષણ હોવાથી તરત ઓળખી શકાય તેમ છે. નીચેના વાક્યો વાંચો, તેમાં મૂળ ક્રિયા વિશેષણ નથી, પણ તેનાથી ક્રિયાના અર્થમાં વધારો થાય છે તે તરત ખ્યાલ આવશે, બરાબર છે. પહેલું વાક્ય છે, બા સહેજ સ્વસ્થ થઈને કહે, બરાબર છે, સહેજ સ્વસ્થ થઈને. ભગવાને ફુરસદે ઘડ્યું હોય એવું લીલુંછમ છેવાડાનું ગામ. તો આમ અંડરલાઇન જે કરેલી છે એ શબ્દો તમે જોઈ શકો છો. તેઓ ભારપૂર્વક કહેતા, સાવજ તો ઠાઠથી હાલ્યો જાય. વ્યવસ્થિત રીતે ચશ્મા પહેરી કાગળ તરફ નજર નાખે છે. તમને ખ્યાલ આવશે કે વિભક્તિ પ્રત્યય દ્વારા ફુરસદે, ઠાઠથી પણ ક્રિયા વિશેષણ સાધી શકાય છે. સમયવાચક તો સમયવાચક એ પ્રત્યય સવારે 5 વાગે, બરાબર છે. તો આમ સમયવાચકમાં સવારે એ પ્રત્યય લાગ્યો છે. સ્થાનવાચકમાં એ પ્રત્યય છેડે, છેલ્લે, બરાબર છે. તો આમ જેમાં એ પ્રત્યય લાગેલો છે એવા શબ્દો લીધેલા છે. જ્યારે રીતિવાચક વિશેષણમાં થી પ્રત્યય શાનથી, ધીમેથી, ઝડપથી. અહીં આપણે ક્રિયા વિશેષણનો પ્રાથમિક પરિચય મેળવ્યો છે. વધુ વિગતે ચર્ચા પછી કરીશું, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને વાક્ય આપવામાં આવે
વાક્યની નીચે અંડરલાઇન કરેલી હોય, લીટી કરેલી હોય, બરાબર છે, એવા શબ્દો નહીં પૂછાય, પણ એમાંથી ક્રિયા વિશેષણ તમારે શોધવાનું રહેશે. બરાબર છે. જેમ કે ધીમેથી, વહેલી, અચાનક, સૂનમૂન, થોડા. બરાબર છે. તો આવી રીતે આપણે ક્રિયા વિશેષણને વાક્ય આપ્યું હશે એમાંથી શોધવાના રહેશે. જ્યારે વિશેષણમાં એ કયું વિશેષણ છે એનો પ્રકાર પૂછવામાં આવશે. બરાબર છે. તો આમ વિશેષણમાં આખું વાક્ય પૂછવામાં આવશે, એમાં લીટી કરેલી હશે, જે વિશેષણ હશે તેની નીચે, એમાંથી તમારે એ વિશેષણનો પ્રકાર દર્શાવવાનો થશે. તો આમ પરીક્ષામાં ક્રિયા વિશેષણ 1 માર્ક્સનું પૂછાય છે દર વર્ષે. બરાબર છે. તો તમારે ક્રિયા વિશેષણ માટે એક વાક્ય પૂછેલું છે, એમાંથી તમારે કયું ક્રિયા વિશેષણ દર્શાવતો શબ્દ છે એ શોધવાનો રહેશે. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે ક્રિયા વિશેષણ વિશે સમજી ગયા. તો આ રીતે તમે ચોપડીમાં જોઈને પેજ નંબર 92, 93 અને 94ના પેજ ઉપરથી જોઈ અને બરાબર વાંચીને તૈયારી કરી લેજો. બરાબર છે. હવે આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. બરાબર છે. નમસ્તે.